મહેસાણા કે જ્યાં જૂના મકાનનો જર્જરિત સ્લેબ ધરાશાયી થયો। તાવડિયા રોડ પર પ્રગતિનગરમાં દુર્ઘટના બની। રાત્રે પરિવાર ઊંઘતો હતો ત્યારે સ્લેબ તૂટી પડ્યો। ઘરમાં સૂતા એક મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સ્લેબ તૂટી જતા પ્રથમ માળે સૂતી મહિલા પણ નીચે પટકાઈ। જૂના મકાનો જર્જરિત સ્લેબ ધરાશાયી થયો, જેમાં પહેલા માળે એક મહિલા સૂતી હતી। અચાનક સ્લેબ ધરાશાયી થતા મહિલા સાથે કાટમાળ નીચે ઘરમાં પડ્યો, જેના કારણે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તાવડિયા રોડ ઉપર પ્રગતિનગરમાં દુર્ઘટના બની। ઘણા જૂના મકાનો અહીંયા આવેલા છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, શું ઘટના બની હતી અને શું વિગતો આ મકાનોને લઈને? મહેસાણાના તાવડિયા રોડ ઉપરની જ ઘટના છે કે પ્રગતિનગરની અંદર એક જૂના મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે, જેની અંદર 2 લોકોને ઘાયલ થયા છે। રાતે સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક ઉપરના જે માળનો છે તે સ્લેબ ધરાશાયી થયો હતો, જેના કારણે ઉપર સુધીલા નીચે લોકો હતા તે નીચે પટકાયા હતા। મહેસાણા શહેરની અંદર અનેક જર્જરિત મકાનો છે। મહાનગરપાલિકા દ્વારા આ જર્જરિત મકાનોને માત્ર નોટિસો આપીને કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જે રીતે જર્જરિત મકાનો હટાયા નથી ને તેની અંદર કેટલાક લોકો હજુ રહી રહ્યા છે। ખતરાની ઘંટીરૂપ કહી શકાય, કારણ કે જે રીતે આ જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો, જેમાં 2 લોકો ઘાયલ થયા છે। સમગ્ર મામલે મહાનગરપાલિકાની ચેતવાની જરૂર છે, કારણ કે જે રીતે જર્જરિત મકાનો ક્યાંક ને ક્યાંક લોકો માટે ભય ઉભો કરી રહ્યા છે। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે।